મારું નામ યોગેશ લાખાણી, જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટનો મેનેજિંગ ટ્રસ્ટી છું અને અમારું ટ્રસ્ટ બોર્ડ છે એ બાળકો થેલેસેમિયાના બાળકો માટે એક ડે કેર સેન્ટર અમદાવાદમાં ચલાવી રહ્યું છે અને ત્યાં બાળકોનું બ્લડ ટ્રાન્સફ્યુઝન પણ થાય છે અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપરેશન અમે બેંગ્લોરની એક NGO છે સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન એની સાથે રહી અને સિમ્સ હોસ્પિટલમાં કરાવી રહ્યા છીએ. આજે વિશ્વ થેલેસેમિયા દિવસ છે અને વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થેલેસેમિયાના બાળકો માટે થાય છે. આજે નહીં પણ દર વર્ષે અમે આ બચ્ચાઓ માટે કંઈ ને કંઈ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. ક્યાં તો કોઈ સ્ટેજ પ્રોગ્રામ હોય છે, કાં કોઈ બહાર ગામ લઈ જઈ અને એમને આનંદ કરાવીએ છીએ. આજે અમને આનંદ છે કે ક્લબ બેબીલોન, જે અમદાવાદની ખૂબ પ્રતિષ્ઠિત 5 સ્ટાર કક્ષાની ક્લબ છે અને એમના સ્થાપકોએ આજે અમારી સાથે દાદા રઘુરામભાઈ ઠક્કર ઉપસ્થિત છે. તો એમના સુપુત્રોએ આ ક્લબની સ્થાપના કરી છે એમના આખા ગ્રુપ સાથે અને એ ક્લબમાં આજે વિના મૂલ્યે આ બચ્ચાઓને આજ આખો દિવસ ખૂબ પ્રવૃત્તિમય એમનો પસાર થાય તે માટે ક્લબ બેબીલોને એક સરસ મજાનું આયોજન કરી અને બાળકોને સ્વિમિંગ, બાળકોને ઇન્ડોર ગેમ્સ, અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ, જાદુના ખેલ વગેરે આજે કરાવી અને એમને નાસ્તો, ભોજન સહિત બચ્ચાઓને આનંદ કરાવશે. અને આ બાળકો આ દિવસની રાહ જોઈ રહ્યા હોય છે કે આ દિવસે એમને ખૂબ આનંદ કરવા મળશે. એમના બાળકોના મુખ ઉપર જે સ્માઇલ, સ્મિત આવે છે એનાથી અમે લોકો બધા ખૂબ ઉત્સાહિત થઈએ છીએ, પ્રોત્સાહિત થઈએ છીએ અને આ બાળકો ખૂબ આનંદિત રહે, પ્રવૃત્તિમય જીવન ગાળે અને એમનું સ્વાસ્થ્ય સારું રહે એ અમારી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે. એમને તમામ પ્રકારની મેડિકલ સહાય, બ્લડ ટ્રાન્સફ્યુઝન અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશનની તમામ સગવડ છે એ વિના મૂલ્યે અમારા ટ્રસ્ટ દ્વારા, અમારા સેન્ટર દ્વારા પૂરી પાડવામાં આવે છે. થેલેસેમિયાના બાળકો જે અમારા કેન્દ્રમાં આવી રહ્યા છે લગભગ અમદાવાદ શહેર અને અમદાવાદ શહેરની 300 કિલોમીટરની રેડિયસમાંથી બાળકો આવી રહ્યા છે. એટલે તમે કોઈ પણ જિલ્લો લો આજુબાજુનો, સુરેન્દ્રનગર છે કે આ બાજુ મહેસાણા છે, આ બાજુ વડોદરા છે, રાજકોટ છે, તો તમામ જગ્યાએથી, ઇવન ક્યારેક તો ઉદયપુર જેવા શહેર એટલે કે રાજસ્થાન અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી પણ બાળકો અહીંયા આ ટ્રીટમેન્ટ લેવા માટે આવી રહ્યા છે અને એ તમામ બાળકોને અમે એક સરખી રીતે અહીંયા ટ્રીટ કરી અને એને વિનામૂલ્યે બધી સારવાર અને તમામ સગવડો ઉપલબ્ધ કરવામાં આવે છે. થેલેસેમિયા લગભગ બાળક 3 થી 4 મહિનાનું થાય જન્મ પછી ત્યારે ડિટેક્ટ થઈ જતું હોય છે એની શારીરિક બધી સ્થિતિઓના કારણે અને ત્યાર પછી જીવન પર્યંત એમને લોહી ચડાવવું પડે છે નિયમિત સમયાંતરે. તો અત્યારે અમારા જે કેન્દ્રમાં બાળકો છે એ લગભગ 14-15 વર્ષ સુધીના બાળકો, દીકરા અને દીકરીઓ સારવાર લઈ રહ્યા છે. મોટી ઉંમરના બાળકો છે એ લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર લે છે.